તો આજે અમારી યાત્રાનો દિવસ છે 13મો ને અમે રોકાણેલા હતા. મંદિર છે અહીંયા જરૂર, અહીંયા મંદિર છે. આપણે ગંગોત્રી પગે લાગવા જઈએ તો પહેલાં દર્શન અહીંયા કરવાના આવે. તો અહીંયા મંદિરે રોકાણેલા હતા. બાજુમાં ટેન્ટ નાખેલું હતું. અહીંયા ગાડી છે ને જગ્યા જો આવી કંઈક હતી જગ્યા. અહીંયા નદી છે, નદીની કાંઠે હતું મંદિર. બહુ મસ્ત મજાનું હતું અને ઠંડી પણ કાંઈ બહુ હતી નહીં, એટલે મજા આવી ગઈ. અને અત્યારે સમય થયો છે 6:30 થયા છે. હવે નીકળવાનું છે કેદારનાથ બાજુ. તો મળીએ પાછા આગળ જઈને. હાલો તો બધાને દર્શન કરાવી દઉં. બધા અહીંયાથી દર્શન કરી લેજો, કેમ કે અંદર જવાય નહીં ફોન લઈને વિડીયો ઉતારવા. મળીએ પાછા. તો આપણે હવે સામાન પેક થઈ ગયો છે અને અહીં નીકળીએ છીએ બતાવું. અને અહીંયા બધા ઘર ને એવું બનાવેલું છે સંગીલી, બતાવું. જાઓ બધા સંગીલીઓ કરેલું છે કેટલું બધું. અને હવે નીકળીએ છીએ કેદારનાથ બાજુ. મળશું ના જઈને રસ્તામાં. તો મસ્ત મજાની સવારની શરૂઆત થઈ ગઈ છે, બતાવું તમને. જો આવું કંઈક લોકેશન છે અને મસ્ત મજાની સવાર છે. થોડી થોડી ટાઈમ ને એવું છે બધું. આવો કંઈક રસ્તો છે વાંકો સૂકો. કાલના વિડીયો હતા એ નીકળી ગયા હતા, થોડાક મેમરી ફૂલ થઈ ગયું એટલે ભૂલથી નીકળી ગયા. એડિટિંગ કરેલું બધું. આજે થોડુંક આ લીલી કાલ વાળું. ઉપર તડકો છે, નીચે સાયો છે. બે બાજુ ડુંગરા છે. 20માંથી રસ્તો નીકળેલો છે થોડો નાનો સિંગલ પટ્ટીનો. તો અત્યારે ઉભા રહ્યા નાનો એવું બ્રેક લેવા માટે, એટલે હેડા કાઢવા એટલે લાલાભાઈને થઈ ગઈ શરદી એટલે ઉભા રહી ગયા છીએ. કેમ કે બહુ ટાઢું છે. આ હેલ્મેટની અંદર પણ ટોપો પહેરેલો છે તો એ ટાઈટ હોય છે. ગાડી આગળ વધારે જ ટાઈટ હોય છે. અને જાય છે આગળ ને જવા આવેલું લોકેશન થોડુંક મસ્ત મજાનું છે. અને રોડ છે સિંગલ પત્તીનો. ગામનું નામ કંઈક છે ભટવાડી છે. તો અત્યારે આપણે નાનો એવો બ્રેક લીધો છે કેમ કે પોરો ખાવા હતું. અને અહીંયા છે આપણી ગાડી. જો સામાન બધો કમ્પ્લીટ છે. અને આ લાઇટનો પ્રોબ્લેમ હતો એટલે પાવર બેકમાં ફોન મેકવા બીધા છે. અને લોકેશન જો આવું કંઈક લોકેશન છે ફરતું. ને જંગલ હવે પાછું થોડુંક બદલી ગયું છે આ બાજુ આવું છે. અને જાય છે આગળ ને મળશું પાછા. તો અત્યારે આપણે આવેલા હતા કાશી વિશ્વનાથ મંદિરે પગે લાગવા. જો અંદર ફોન અલાઉડ હતો નહીં એટલે અંદરલી કાંઈ નથી શૂટિંગ લીધેલું. અહીંથી દર્શન કરી લેજો બધા. તો અમે અત્યારે ઊભા રહ્યા. કાર્તિક સ્વામી ટેમ્પલથી નીકળ્યા અને ઊભા રહી ગયા. હા કે બકાલું લેવાનું હતું. તો બકાલું લાલભાઈ લે છે. બકાલું કાંકડી લીધી છે. ખીરા કહેવાય. બકાલા માર્કેટ બહુ મોટી છે, જોરદાર. તો રીંગણા બટેટા અને કાંકડી લીધી છે. અને
મનસામાં લીધા કે બપોરે બનાવવાનું છે કંઈ સારું નવીન ખાવાનું. હાલો મળીએ પાછા આગળ જઈને. તો અત્યારે અહીંયા બસ સ્ટેશન હતું ના ઊભા રહ્યા છીએ ને બનાવવાનું હતું જમવાનું અને અહીંયા મંદિર બતાવી ને ના લાલાભાઈ જાઓ જોવો પાણી છે કે નહીં એમ. ના કાંઈ પાણી છે નહીં. હવે આગળ જઈએ, આગળ જઈને ઊભા રહેવું પાણી છે ના ને બનાવીશું જમવાનું ને ગાડી તો અહીંયા છે ને આવું કંઈક હતું અહીંયા બસ સ્ટેશન છે નાનું એવું અને લોકેશન બતાવું તમને. ગામ જવો નદીની કાંઠે છે. એને બીક કઈ નથી લાગતી, કાયમ નથી ગયેલો એટલે બીક નહીં લાગતી. અને ઝાડવું કંઈક બતાવી છે, ફળ છે નાના નાના ને જઈએ આગળ મળીશું પાછા. તો અત્યારે આપણે પહેલી વાર આવ્યા એમનો દાદા સેવડો ખાધો હો ને એ જગ્યા ઉપર આવી ગયા છીએ અને તેવા સેવડો ખાધો હો. આજ બટેરા પૌવા ખાવાના છે. જો તો અહીંયા કાર્યક્રમ શરૂ છે બનાવવાનું. પૌવા નાખવાના બાકી છે અને જવાનું છે કેદારનાથ બાજુ. તો જઈ એ બાજુ ને મળીએ ખાઈને પછી. આમાં બસ સ્ટેશન છે બધે મેં પેલા ને રસ્તો કઈક આવો છે. વાકો છે રેલ મજા આવે ગાડી આવવાની વાહન આવી પણ મજા આવે. આવી રીતે આમ છે બધી બોહાઈ વાળો મજા આવ્યા કરે. આવો તમે પણ ક્યારેક આ નાના નાના ખેતર હોય એવું લાગે છે આ ડુંગરામાં. બતાવે ખેતર તમને આવા કંઈક છે ખેતર નાના નાના. આપણે અત્યારે મસ્ત મજાની રૂમ રાખી લીધી છે અને લોકેશન કંઈક આવું છે એલું. સો આવું કંઈક લોકેશન હતું અને રૂમ રાખી લીધી છે. બતાવું તમને રૂમ કેવી છે. હાલો ચાઈ આટલી ઉપરથી રોડ નીકળાઈ જાય ને હા છે રૂમ. 600 રૂપિયા ભાડું છે, રાખી લીધી. તો મળીએ હવે ફ્રેશ થઈને ખાઈ પીને ખાવાની ટાઈમે મળીશું. હાલો ખાઈ પીને